અમદાવાદના સેજપુરમાં વરસાદના કારણે પાણી ભરાયા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પાણી ભરાયા છે. ગઈકાલે વરસેલા ભારે વરસાદને કારણે ક્લાસરૂમમાં પણ પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદના વિરામ બાદ પણ પૂર્વ વિસ્તારમાં હાલત બદતર છે. અસલાલી તરફ જતા રિંગ રોડ પરના પેટ્રોલ પંપમાં પાણી ભરાઈ ગયા. ગઈકાલના પાણીના ઉતરતા આજે પણ પેટ્રોલ પંપ બંધ રાખવો પડ્યો. પેટ્રોલ પંપ સંચાલકને રોજનું 5 થી 7 લાખનું નુકસાન જઈ રહ્યું છે. મુખ્ય હાઈવેનું પાણી પણ પેટ્રોલ પંપમાં ઘૂસી જતા મુશ્કેલી સર્જાય છે. શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી છે 4 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે અને તેના કારણે થઈને ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની વાત કરવામાં આવી રહી છે. સાથે સાથે અત્યારે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અસલાલીથી લઈને આ લાંભા જતાના આ દ્રશ્યો જે છે કે જ્યાં એક પેટ્રોલ પંપ આવેલો છે, ભારત પેટ્રોલ પંપ, જ્યાં ગઈકાલે જે પ્રકારે અવિરતપણે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાયા છે. પાણીનો હજુ સુધી કોઈ પણ નિકાલ કરવામાં નથી આવ્યો. ત્યારે આપણે જે પેટ્રોલ પંપના જે સંચાલકો જે છે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે શું કહેવા માંગે છે. આ વરસાદ વરસ્યો હતો ગઈકાલે, શું પરિસ્થિતિ? આની આ પરિસ્થિતિ છે કારણ કે પાણી આગળ અમારે કોઈ નિકાલ થઈ શકતો નથી. ક્યારે પાણી હટે એનો કોઈ ભરોસો અમને છે નહીં ને પંપ ક્યારે ચાલુ થાય એ અમને ખ્યાલ નહીં આવે. શેઠ આવે, પાણીનો કંઈ નિકાલ બિકાલ કરાવડાવે તો કંઈ મેર આવે. પાણી જેટલું આગળથી મોટરથી અમે કાઢીએ છીએ એટલું પાછળના તળાવનું પાણીનો સંગ્રહ થાય છે. કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે અને તંત્રમાંથી કોઈ જોવા આવ્યું હોય કોઈ નિકાલ કરવા માટે? કોઈ આવ્યું તો છે નહીં હવે, પણ આ તો 2-3 વર્ષથી આની આ પોઝિશન થાય છે. થોડું ઘણું પાણી ભરાતું હતું પહેલાં, પણ આ વર્ષે પાણીનો જથ્થો વધારે થઈ ગયો છે. બિલકુલ, એટલે કે મહત્વનું કહી શકાય કે તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી અને આ પેટ્રોલ પંપનું પાણી જે છે તે ગઈકાલનું જે વરસાદ વરસ્યો હતો ત્યાંનું હજુ એમને એમ જોવા મળી રહ્યું છે. અને હવે પેટ્રોલના સંચાલકના જે માલિક જે છે તે લોકોનું કહેવું છે કે વહેલી તકે તંત્ર દ્વારા અહીં કવાયત હાથ ધરવામાં આવે અને આ પાણીનો નિકાલ જે છે તે કરવામાં આવે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV30 ગુજરાતી, અમદાવાદ.